જય સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રીતિકા ચોરસા, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી સ્વાગત છે. તે આજે ખેડૂત મિત્ર એક ઇમ્પોર્ટન્ટ સૂચના આપવા જાઉં છું, જે કે બિયારણ બુકિંગ ડેટ ચાલુ થઈ ગયું છે. 15 તારીખ છે ખેડૂત મિત્ર, બધાને ખબર હશે. અને જેમને ખેડૂત મિત્રને બુકિંગ ડેટનું ખબર ના હોય તે આજથી બુકિંગ ડેટ ચાલુ થઈ ગયું છે. અને પહેલાં છેલ્લી વાત, જે પણ ખેડૂત મિત્ર મને કહેતા હોય કે 1 કિલોનો બિયારણનો ભાવ શું છે, કેમ કે ઘણા કોમેન્ટ આવી ચૂક્યા છે, તે ખેડૂત મિત્ર મારો નીચે કોન્ટેક્ટ નંબર બી આવે છે. તમે મને રૂબરૂ કોલ કરો અને એની પછી મારી જોડે એકવાર માહિતી લો, તમે કઈથી છો, એક્ઝેક્ટલી બધું તમારું ડિટેલ પૂછવામાં આવશે. કેમ કે એટલે ડિટેલ પૂછવામાં આવશે કઈ આગળ છો તમે એક્ઝેક્ટલી. તે જેવું કે અગર સમજો મારા એરિયાથી, મારા આનંદ ગણેશ ચોકડીથી અગર તમે 400 કિલોમીટર કે 450 કિલોમીટર દૂર હોવ, તે એટલે બધું હું લીમડી નહીં રોપાઈ શકતો. હું મારા અંડરમાં ખાલી 300 કિલોમીટર સુધી જ રોપાઈ શકું છું. ઓકે ખેડૂત મિત્ર, 300, એનાથી ઉપર હું નહીં જઈ શકતો. એટલે તમને બધું ડિટેલ પૂછવામાં આવશે અને એની પછી તમારું કેટલું ગુંઠામાં જમીન કહેવાય છે એ બી પૂછવામાં આવશે. ઓકે ખેડૂત મિત્ર, તે જે પણ ઇન્ક્વાયરી કરવું હોય તે મારો નીચે કોન્ટેક્ટ નંબર આવ્યો તો પ્લીઝ ઇન્ક્વાયરી એકવાર કરી દેજો, રૂબરૂ એકવાર કોલમાં વાત કરી લેજો. એમાં તમને બધી જાણકારી ડિટેલમાં આપવામાં આવશે, ભાવ અને બધું. અને ખેડૂત મિત્ર, તમે અગર કદાચ એવું મને પૂછતા હો તે 1 વીઘામાં મારે કેટલું જાય, તે જો ખેડૂત મિત્ર, જેમનું 16 ગુંઠામાં કહેવાય તે 40 કિલો જશે. જેમનું 24 ગુંઠાનું જમીન કહેવાય 1 વીઘું, તે એમને 60 કિલો જશે બિયારણ. અને જેમનું 40 કિલો બિયારણ, 40 ગુંઠામાં જમીન કહેવાશે તે એમની માટે 100 કિલો બિયારણ જશે. 40 ગુંઠા એટલે 1 એકર. કેમ કે આપણા સૌરાષ્ટ્ર બાજુમાં 16 ગુંઠા અને મારા એરિયા આ બાજુ સાઈડમાં તે 24 ગુંઠાનું જમીન છે. બરાબર ખેડૂત મિત્ર. અને બીજી વાત, પેમેન્ટ સિસ્ટમ કેવી રીતે રહેશે એ બી હું જણાવી દઉં. ખેડૂત મિત્ર, પેમેન્ટ સિસ્ટમ તો એવી રીતે રહેશે, 50% પહેલાં આવવા પડશે બુકિંગ ડેટ પહેલાં, બુકિંગ એડવાન્સ, અને 50% પછી આવવા પડશે જ્યારે તમારે બિયારણ મળી જાય એની પછી. ઓકે ખેડૂત મિત્ર. અને બીજી વાત, ઘણા ખેડૂત મિત્રને એ બી રહેશે, હું એટલું બી કહી દઉં કે તમે અગર બુકિંગ કરાવી દો તે પ્લીઝ જમીન રેડી રાખજો ખેડૂત મિત્ર. કેમ કે જેવું બિયારણ આવશે તરત જ તમને રોપવું પડશે. આ લીલું બિયારણ આવે છે ખેડૂત મિત્ર. અગર તમે આને થોડુંક આમ સાઈડમાં મૂકી રાખશો તો નહીં ચાલે ખેડૂત મિત્ર. આનું ખાલી લાઈફ ટાઈમ બહુથી બહુ 2 દાડા કે 3 દાડા રહેશે. હું જ્યારે તમારને આવીશ ને બિયારણ એની પછી 2 થી 3 દાડા સુધી જ ચાલશે બિયારણ. એટલે પહેલાં જ કહી દઉં છું ખેડૂત મિત્ર, જ્યારે તમે બુકિંગ કરાવો કે ત્યારે અમે તમને 2 દાડા કે 15 દાડા કે 2 દાડા પહેલાં તમને કહેવામાં આવી જશે, જણાવવામાં આવી જશે બિયારણ તમને આ ડેટે મળી જશે. અને બિયારણનું બી એડ્રેસ કહી દઉં, બિયારણ તમને અહીંયા જ મારા ઘર બાજુથી જ મળશે, આનંદ ગણેશ ચોકડીથી જ મળશે. ઓકે ખેડૂત મિત્ર. જે બી મારા ખેડૂત મિત્ર આવશે તો એમને આનંદ ગણેશ ચોકડી આવવું પડશે અને જાતે બિયારણને લઈ જવું પડશે. અને બીજી વાત હજુ બી કહી દઉં ખેડૂત મિત્ર, આટલી ઇંચ માટી ચડાવવાની. કેટલું આપણે કપાસ રોપતા હોય ને બસ એટલી જ ઇંચ માટી ચડાવવાનું. અને એક જગ્યા ઉપર 8 થી 10 બિયારણ રોપજો. સહેજે એ ના કરશો, ચેકના ના બનશો. ઓકે ખેડૂત મિત્ર. સોરી, મારા શબ્દોમાં થોડુંક એ થયું હશે, બટ હું જે કહેવા માગું છું, પ્લીઝ ખેડૂત મિત્ર, 4 બિયા મૂકશો કે 2 બિયા મૂકશો તો નહીં ઉગે લીમડી. 8 થી 10 બિયા મૂકશો ને એક જગ્યા ઉપર આટલી ઇંચ માટી ચડાવીને, તે બહુ સારું રહેશે. અને એનું ઉત્પાદન બહુ મસ્ત રહેશે. જેટલું તમે સારી અને સારીમાં સારી દેખભાલ કરશો ને એટલી સારી એની ગ્રોથ થશે અને એટલી સારી મન બી નીકળશે. અને બીજી વાત, હા ખેડૂત મિત્ર, મારે એક હજી ઇમ્પોર્ટન્ટ વાત કહેવું હતું, જે કે તમને 7મા મહિના 6ઠા મહિનામાં બિયારણ મળવાનું ચાલુ થશે. 6ઠા મહિના 15 તારીખથી યા નકર 6ઠા મહિના 5 તારીખથી વચ્ચેથી બિયારણ મળવાનું ચાલુ થઈ જશે. અને એની પછી તમને એક્ઝેક્ટલી ટોટલ 7 થી 8 મહિના સુધી એને કેર કરવું પડશે. કેમ ખેડૂત મિત્ર? કેમ કે એને આપણે એક નાના છોકરાને હચાવતા હોઈએ ને એવી રીતે એને એકદમ બહુ જ દેખભાલ કરવું પડશે. ઓકે. કેમ કે અગર 8 થી 7 મહિના તમે એને હાચવી લીધું ને, એકવાર એ અગર ઉગીને ફૂટ મારીને એકવાર રેડી થઈ ગયું ને, 25 થી 30 વર્ષ હું ગેરંટી મારી દઉં, 25 થી 30 વર્ષ તમને એ હાચવશે. એટલું કહી દઉં છું ખેડૂત મિત્ર. આજે આપણે દરેક ખેતી કરીએ છીએ, દરેક પાકનો તો આપણને થોડુંક કેર તો કરવું પડે, એની પછી જ એનો લાભ મળે આપણને. બરાબર ખેડૂત મિત્ર. એટલે હજુ બી બધા ખેડૂત મિત્રને મારા કહીશ, જે બી ખેડૂત મિત્ર આ વર્ષે લીમડી કરવા જાઓ તો પ્લીઝ મર્ચિંગ કરીને કરજો. કેમ ખેડૂત મિત્ર? આજુબાજુ જે ખેડ થાય ને એ તમારા ખેતરમાં ના થવું જોઈએ. કેમ કે આપણે એવું બી ઘણા ખેડૂત મિત્ર વિચારતા હોય કે મર્ચિંગ તો 1 જ વર્ષ રોકાશે, 25 થી 30 વર્ષ નહીં રોકાય. ના ખેડૂત મિત્ર, મારે ખાલી 7 મહિના જે લીમડી ઉગે ને, લીમડી આજુબાજુ જે ખેડ થઈ જાય ને, તે ખેડના લીધે લીમડીનો ગ્રોથ રોકી લે છે. અગર ખેડ ના હોય ને તે લીમડી ફટફટ જલ્દી ઉગે અને એનો ગ્રોથ બહુ સારો થઈ જાય. તે કે એટલે કહું છું મર્ચિંગ, કે તમારું પહેલી જ કટિંગમાં તમારો બિયારણનો ખર્ચો નીકળી જવું જોઈએ 1 વીઘાની અંદર. ઓકે. અને પહેલી કટિંગ તમારને હું કહું ને 2જા મહિના કે 3જા મહિના પર આવશે. કેમ કે જે શિયાળાનો ટાઈમ હોય ને તે એનું ગ્રોથ બહુ ઓછું હોય છે. અને પહેલી વાત એ બી કહી દો ખેડૂત મિત્ર, તમારું પહેલી કટિંગ 25 થી 30 મણ નકર 20 થી 30 મણની વચ્ચે રહેશે. અને જે બીજી કટિંગ રહેશે ને એ ઉનાળામાં આવી જશે કટિંગ. ઓકે. એટલે 4-4 મહિને, દર 4-4 મહિને એનું પછી કટિંગ ચાલુ થઈ જશે.
બીજી કટિંગમાં તમારે 70થી 80 મણ અને પછી ત્રીજી કટિંગ તમારી રેગ્યુલર થઈ જશે 100, 150 મણ, 200 મણ. જેવું તમારી દેખભાલ, જેવું તમે એને કેર કરશો, જેવું તમને એને બહુ જાણ આલશો એને, મતલબ એકદમ એ કેર કરશો. ઓકે ખેડૂત મિત્ર, જેટલું તમે સારા દેખભાલ કરશો ને એટલી સારી વજન અને સારું ગ્રોથ નીકળશે, એટલું જ કહીશ ખેડૂત મિત્ર. અને જે પણ ખેડૂત મિત્રને હજુ બી આ વિડીયો જોવો છો તો પ્લીઝ ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો, કેમ કે આ વર્ષમાં એક જ વાર બિયારણ મળે છે, જે કે 5મા મહિનાથી બુકિંગ તો ચાલુ થઈ જાય છે અને 6ઠ્ઠા મહિના અને 7મા મહિના અને 8મા મહિનાની 5 તારીખ સુધી, છેલ્લામાં છેલ્લું 8મા મહિના 5 તારીખ સુધી તમને બિયારણ મળશે. અને 8મા મહિના તમે 10 તારીખે મને કોલ કરીને કહેશો કે રિતિકભાઈ મને બિયારણ જોઈએ છે, તે ઇમ્પોસિબલ નહીં મળે, કેમ કે એનું સિઝન જ આ જ હોય છે વર્ષમાં 2 જ મહિના. ઓકે ખેડૂત મિત્ર, તો ચલો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જે બી તમને ઇન્ક્વાયરી કરવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો, મારો નીચે કોન્ટેક્ટ નંબર બી આવી ગયો હશે. અને જે પણ ખેડૂત મિત્રને મને કોલ કરશો હું તમને બધી ઇન્ક્વાયરી આપી દઈશ અને બિયારણનો ભાવ બી એમાં જ કહી દઈશ. ઓકે ખેડૂત મિત્ર, બીજું કંઈ તમે કમેન્ટ કરી શકો છો મને, એ બી હું તમને કમેન્ટનો રિપ્લાય આપી દઈશ. ચલો જય સિયારામ ખેડૂત મિત્ર, મળીશું નેક્સ્ટ વિડીયો પર. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.